ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ બંને પગેથી 90% દિવ્યાંગ એટલે કે ચાલવામાં પણ અગવડતા હોય અને બે હાથના ટેકાવડે જમીન પર ચાલતી વ્યક્તિ એવા સુરેશ દલસિંગ માવીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ એવી ફરિયાદ કરી હતી કે તેઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ ઝૂંપડામાં રાજકોટ જિલ્લામાં વસવાટ કરે છે। મંગળવારે બજારમાં ભોગ બનનાર ગઈ હતી અને આરોપીએ તેને ફોસલાવી અને બદકામના ઈરાદે અપહરણ કરેલું છે। આ ફરિયાદ નોંધી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારે ગુનો નોંધી અને ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢેલ। સાથે સાથે સુનિલ હિમસિંગ નામના વ્યક્તિએ પણ આ અપહરણમાં મદદ કરેલી હોય તેમની સામે પણ ગુનાની કલમો લગાડેલ, પરંતુ સુનિલ હિમસિંગ હાલ નાસ્તો ફરતો છે। ભોગ બનનારને ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.વાય. પટેલ સાહેબ સમક્ષ લઈ જવામાં આવેલ। ત્યાં ભોગ બનનારે જણાવેલ કે આરોપી સુરેશ ભોગ બનનાર સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કે તારે મારી સાથે પ્રેમ કરવો છે। આથી ભોગ બનનારે જણાવેલ કે આ પ્રેમ એટલે શું, તો આરોપી સુરેશે જણાવેલ કે એકબીજા સાથે રહેવું, તારે મારી સાથે બોલવાનું, તારે તને જે જોઈતું હોય એ હું તને આપીશ, આવું કહીને ભોગ બનનાર કે જે માત્ર 15 વર્ષથી પણ નાની ઉંમરની હતી તેમને લલચાવી ફોસલાવી અને તેણીની મરજી વગર શરીર સંબંધ પણ ઝૂંપડામાં બાંધતો। ત્યારબાદ ભોગ બનનારને ધમકી આપી અને આરોપી સુરેશ હિમસિંગને સાથે લઈ અને ભોગ બનનારનું અપહરણ કરેલું હતું। સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારી વીસી પરમારે ચાર્જશીટ ફરમાવેલું હતું। ત્યારબાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ અને સરકાર પક્ષે માત્ર 7 જ વિટનેસ તપાસવામાં આવેલ અને ટૂંકા ગાળામાં કેસ પૂર્ણ કરાવેલ। પુરાવો નોંધાઈ ગયા બાદ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી અને પુરાવા દરમિયાન ડોક્ટરને પણ પ્રશ્નો પૂછેલા હતા કે આરોપી જાતે ચાલી શકે તેમ નથી, 90% પગેથી દિવ્યાંગ છે, તે કોઈ શરીર સંભોગ કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી, ત્યારે તેમને બળજબરીથી શરીર સંભોગ કર્યો છે તેવું માની શકાય નહીં। આ તબક્કે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરેલી હતી કે ભોગ બનનાર એટલી કુમળી વયની છે કે તેમને લાગણીઓના સંબંધોની પણ ખબર નથી। તે સહજ ભાવે આરોપી પ્રેમનું કહે છે તો પૂછે છે કે પ્રેમ એટલે શું, તેનો પણ જવાબ આરોપીએ પોતાની બદદાનતથી ખોટો આપેલો છે। આરોપીની ઉંમર જોવામાં આવે તો આરોપી ભોગ બનનારથી ઓલમોસ્ટ ડબલ વર્ષની ઉંમર એટલે કે 28 વર્ષનો છે। તેમણે ભોગ બનનાર સાથે ખોટી વાતો કરેલી છે અને ભોગ બનનારનું અપહરણ કરેલું છે। શારીરિક સંભોગ તે મેડિકો લીગલ વિષયમાં જોવામાં આવે તો શારીરિક કરતાં પણ વધારે માનસિક પ્રક્રિયા છે અને આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ અને સમર્થ છે તેવું ડોક્ટર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું છે। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને હાલમાં સમાજમાં કુમળી વયની દીકરીઓને કોઈપણ રીતે ફસાવી અને તેના શરીરનો દુરુપયોગ કરતા કિસ્સાઓ વધારે ધ્યાનમાં આવી રહ્યા છે। ભોગ બનનાર સગીર વયની હોવાનું પણ પુરવાર છે, ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ। બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સુરેશ દલસિંગ માવીને સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા ગુજરાત સરકારની વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રકમ ચૂકવવા આદેશ કરેલો છે।